રામ રામ ખેડૂત મિત્રો, હું છું મનુ સાંકલા ને આજે આપણે આવ્યા છીએ ભોયણ ગામે એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર એવા લચ્છાજી, જેમને આપણી ટાટા કંપનીની એક પ્રોડક્ટ એટલે કે નિંદામણ માટે માર્ક પ્લસ વાપરેલી હતી, જેમને 30 વીઘામાં એટલે કે 15 એકરમાં જે મગફળી વાવીને 48 કલાકમાં એમને ફુવારામાં આપી હતી. તો આપણે આપણી સાથે અત્યારે લચ્છાજી આપણી સાથે છે, તો તેમને પૂછીશું કે માર્ક પ્લસનું રિઝલ્ટ કેવું મળ્યું. નમસ્કાર લચ્છાજી. હા નમસ્કાર. તો તમારો થોડો પરિચય આપો. રિઝલ્ટ સારું છે માર્ક પ્લસનું. આમાં 24 કલાકથી 48 કલાક સુધી પણ નોખશો તો પણ આળો ઉગતો નથી. બરોબર. લચ્છાજી, તમે આ મગફળીને અત્યારે 80 દિવસ થયા, તો તમારે કેટલા દિવસ સુધી નિંદામણ ઉગ્યું નહોતું? 50 દિવસ સુધી કશું ઉગ્યું નહોતું. પછી 60-75 દિવસ થયા ત્યારે કોક ઉગ્યું તો એ આખી ઉખાડી લીધું. કોઈ બીજી દવા પાછળથી છોટી નથી. તો હવે આવનારી સિઝન એટલે કે ચોમાસામાં તમે આ માર્ક પ્લસ વાપરશો? વાપરવાની જ. બરોબર. તો બીજા ખેડૂતોને શું ભલામણ કરશો આ પ્રોડક્ટ? અને ભલામણ કરું છું કે બીજી દવાઓ અલગ અલગ નોખો ખોળ ઉગે એના કરતાં માર્ક પ્લસ વાપરજો તો ખોટા ખર્ચા નહીં કરવા પડે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો, આપણે ખેતર પણ બતાવીશું, મગફળી પણ બતાવીશું ને અત્યારે લગભગ 80 દિવસ થયા છે ને મગફળી પણ એક નંબર છે.